ઉપલેટાના તલંગાણામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદથી તલંગાણા ગામે જાણે કે પૂર આવ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તલંગાણા ગામે ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ખેતરો પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે, એટલે કે ખેતરો જાણે બેટમાં ફેરવાઈ ગયા છે। રાજકોટ જિલ્લાના ઉપલેટાના તલંગાણા ગામના આ દ્રશ્યો કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો, ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ખેતરો પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, તો સાથે જે ઘરો આવેલા છે આ તલંગાણા ગામમાં, તે ઘરોની બહાર પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અલ્પેશ ત્રિવેદી અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, તલંગાણા ગામની વસ્તી કેટલી છે ને આ ભારે વરસાદના કારણે કેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યાં? એ જોઈએ ખાસ કરીને જણાવી દો કે રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો સવારથી જ, અને ધોધમાર વરસાદ લઈને નદી નાળા ચેકડેમ છલકાયા હતા। ત્યારે તલંગાણાની વાત કરીએ તો તલંગાણામાં 2000 જેવા વસ્તીવાળો ગામડું છે, ત્યાં ધોધમાર વરસાદ એટલે આ ફાટી પડી હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે। અને હાલ જે તલંગાણા ગામ છે તે બેટમાં ફેરવાયું હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી, ત્યારે ખેતરમાં પણ પાણી ઘૂસી ગયા છે, ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। હાલ પરિસ્થિતિ કાબુમાં છે અને હાલ પાણી ઓસરી રહ્યા છે, ત્યારે તલંગાણામાં સ્થિતિ સારી છે અત્યારે। જી, આભાર તમામ વિગતો માટે અલ્પેશ।